સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને કહી શકાય છે કે ઉપરવાસની અંદર જે પાણી આવ્યું છે જેને કરાણા ડેમમાંથી આજે 2,06,000 ક્યુસેક જેટલું પાણી છે એ મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે। ત્યારે મહીસાગર નદીના આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે મહીસાગર નદી બે કાંઠે અત્યારે વહેતી થઈ છે અને જે અત્યારે અવકલનિક જબરજસ્ત જે દ્રશ્ય અત્યારે જોવા મળ્યું છે એટલે કહેવાય રહ્યું છે કે અત્યારે જે ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને મહીસાગર નદીની જે જળ સપાટી છે તેની અંદર વધારો જોવા મળ્યો છે। આપ આ જે દ્રશ્ય જુઓ છો કે અત્યારે ઘણા બધા સહેલાણીઓ પણ અહીંયા આગળ જે પુલ પર આજે પાણીને નિહાળવા માટે આવ્યા છે કે આજે દ્રશ્ય જુઓ છો કે બહુ જ અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે મહીસાગર નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે અને મહીસાગર નદીની જળ સપાટીની અંદર પણ સતત અત્યારે વધારો જોવા મળી રહ્યો છે। ગત વર્ષની સરખામણી અત્યારે પાણી ઓછું જોવા મળે છે પરંતુ કહેવાય રહ્યું છે કે સાંજ સુધીની અંદર હજી પણ ક્યાંક આ જળ સપાટીની અંદર વધારો થઈ શકે છે કારણ કે જે કહેવાય છે દક્ષિણ ગુજરાતની અંદર પણ અત્યારે ખૂબ વરસાદ વરસી રહ્યો છે, મધ્ય ગુજરાતની અંદર પણ અત્યારે આગાહી પણ આપવામાં આવી છે। સાથે જ પ્રશાસન પણ એટલું જ એલર્ટ જોવા મળ્યું છે। સાથે કહેવાય છે કે આણંદ જિલ્લાના જે નદી કિનારાના ગામો છે એ નદી કિનારાના ગામોને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। પ્રશાસનની ટીમો પણ તંત્ર પણ ત્યાં આગળ પહોંચી ચૂક્યું છે અને જે લોકોને અમુક લોકોને પણ સ્થળાંતર કરવાની અને યોગ્ય સ્થળે અત્યારે ખસેડવાની પણ કયાવત હાથ ધરવામાં આવી છે। સાથે જ કહેવાય છે કે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પણ આણંદની મુલાકાતે અત્યારે આવી પહોંચ્યા છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।